તો ગાઈસ હું તમને એક વસ્તુ બતાવું. આ જો શું કરી રહ્યા છે. આ કઢાઈ છે અને કઢાઈમાં ખીચડીનું દૂધ ખાઈ રહ્યા છે. બોલો. એટલે હવે એવું છે ને કે હા, વાસણ નહીં ઘરમાં આટલા બધા? આમાં એવું છે ને કે ના વાસણ તો પણ કઢાઈ ખાલી જ કરવાની હતી, બરાબર? હવે કઢાઈ ખાલી કરવાની હતી એટલે મેં શું કર્યું, બધું જે પેલું ચોટેલું હોય ને માવ બાવ મસ્ત મસ્ત મજાનું એવું ખીચડી બળેલી થોડી હોય ને એ કઢાઈમાં ચોટેલી હોય ને મસ્ત લાગે. પણ એને તો તમારે બીજા વાસણમાં લઈને ખવાય, કારણ કે મેં સાંભળેલું છે, ના શાસ્ત્ર પ્રમાણે સાંભળ્યું છે કે તમે આવી રીતે ડાયરેક્ટ કઢાઈમાં ના ખાઈ શકો એમ. કારણ કે તમારા આંગણે કોઈક આવ્યું હોય અને તમને માંગે તો તમે ઓલામાંથી આપો, પણ તમે જેમાં બેઠા હોય તો દાણો શું આપી આપવાના? નહીં, આ બધું ભેગું કર્યું ખાલી મેં. આજે જો હું બતાવું છું, આ કઢાઈમાં જે ચોટેલું રહ્યું ને, જે આપણે લૂસવાની ટેવ હોય આ દરેક ગુજરાતીને કે જતું ના કરે, પણ ખરી રીતે એમાં ના ખવાય. થાળીમાં એ વસ્તુ લઈને ખાવ, પણ તમારે કોક આવ્યો તો તમે એમાં આપી શકો. વાત તમે આપી શકો. ભેગું કરું છું, ડીશમાં લઈ લે ને હું. બરાબર, ડીશમાં લઈ લે, આ ભેગું કરેલું હું કહું છું. એમાં મસ્ત મજાનું વઘારેલી ખીચડી છે, એમાં દૂધ નાખી દીધું. હવે નાખ્યા મસ્ત, જો આ જે ધીનું થાય એટલે માવ રે ચોટેલું જે છે ને વઘારેનો એ અંદર મિક્સ થઈ એટલે મસ્ત લાગે. બળેલું ચોટેલું થોડું થોડું બળેલું ચોટેલું છે ને એ મસ્ત લાગે. વઘારેલી ખીચડી હોય અને અંદર સરસ મજાનું ઠંડુ દૂધ હોય એટલે બહુ મસ્ત ટેસ્ટ આવે. અને ચૂરમું બનાવ્યું તું? ચૂરમું પહેલા ખાઈ લીધું મેં. ભાખરી અમારે ગરમ ગરમ જ બનાવી દે. બરાબર, ઓવન આપણો ઠંડુ થઈ ગયું છે મસ્ત મજાનું, એટલે એના ડીશમાં કાઢી લઈએ પછી ખાઈ લઈએ. ખાઈ લઈએ, પેટ પૂજા કરી લઈએ. હા, પહેલે પેટ પૂજા ફિર કામ દૂજા. ઢગલો કામ છે, પણ આજે અમારા કાંડ એવો થઈ ગયો છે ને કે 9 વાગ્યાનો વાઈફાઈ બંધ થઈ ગયું છે અને મેસેજ એવો છે કે તમારે 1 વાગે ચાલુ થશે. બધું કામ એનાથી તો થાય આપણું બધું પૂરે. વિડિયો હાલ નહીં મુકાય કશું નહીં, બપોરે 1-2 વાગ્યા પછી બધો વિડિયો ઉતરે ખરો, મુકાય નહીં. એમને અત્યારે જે વ્લોગ ને બધું મુકાય એડિટિંગ કરીને, એ હાલ ના થાય અત્યારે નહીં થાય કશું. એટલે વિચારો ખાલી કેટલા કલાક, 9 થી 12 અને 12 થી 1 એટલે 4 કલાક બંધ રહ્યું, એમાં તકલીફ થઈ જાય તો શું વાત કહેવાય એમ. તો ભાઈ અત્યારના જમાનામાં વાઈફાઈ કે ઇન્ટરનેટ ના હોય તો શું હાલત થાય. સાચી વાત છે. તો ભાઈ બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવનો જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારા બધાનો અમારા ગોસ્વામી ફેમિલી વ્લોગમાં. તો તૈયાર છે, કરી લઈએ. તૈયાર છે, કરી લો. તો અમારા ભાઈ પણ નહીં લીધું છે, પણ માથું ઓરવાનું જોર આવે છે અને કે બા હેડ નીચે. હે ચાલ, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધું આવડે છે, નાટક બાજ તોફાની છે, તોફાની. કોનો ડોળો બતાવો છે તું? કોનો ડોળો બતાવો? હે તું નાયો? નહીં લાગતો નાયેલો, નહીં લાગતો. માથું ઓરાય તો લાગે નાયેલો, નકર કોઈ કહેશે નાયેલો જ નહીં. કોને નવડાયું? કોણ નવડાયું? બાઈ નવડાયું એમ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ બધાને. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અને જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનો મારા ચીડિયા ઘરમાં અને મારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો ભાઈ જો અમે નહીં ધોઈ કઈ ચીડિયાઓ તો જતી રહી સ્કૂલમાં અને અમે બધા નહીં ધોઈ દિયાબત્તી કરી અને અમે અમારા કોમે વળગી જશે. નાસ્તો કર્યો અને અમે અમારા કોમે વળગ્યા છીએ. અમે બેસીએ મારા બાકી છે અને મારા કરીએ આનંદનો ગરબો કરીએ. બરાબર. કાકા પેલા ભાઈને નવડાયા તે પાછા હું કહેશ બા ચલો બગીચામાં. તો રાત જોઈ રહ્યો છે, મેં કીધું બાજુ ઓરતે પછી જ જવાનું છે. ત્યાં સુધી ત્યાં સવારનું કામ પતી જાય. તો ઓકે. ખાંબા. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાના અમારા ચીડિયા ઘરમાં અને ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો સવારમાં જેને કચોરી ખાવું હોય શિયાળાના ટાઈમે એ આવી જાવ. આ ભાઈ અમારે મંડાળો છે, એને સ્કૂલમાં ભણવા જવું તો લોહી પી ગયો છે. હેડ મમ્મી જલ્દી કર બોલો. આ એક પહેલો છોકરો એવો છે જે સ્કૂલે જવા માટે દરરોજ અમારું લોહી પીવે છે, દરરોજ રડે છે. લોકો સ્કૂલમાં ના જવા માટે રોતા હોય, આરે સ્કૂલમાં જવા રડે છે. સ્કૂલમાં જવું છે? રહેવા દે ને પૂરા, નહીં મજા આવે. મજા નહીં આવે યાર. રહેવા દે, સ્કૂલમાં નહીં મજા આવે. સ્કૂલમાં ના મજા આવે. સ્કૂલમાં જવું લોહી પી ગયો તમારું.
હા પોત પણ 4 વર્ષનો થયો ખબર પડે ના ના નહીં જવું સ્કૂલમાં લઈ મંડે બે છોકરો એવો છે એક દિવસ બી તમારા ભાઈ લઈ મંડે તો ફાઇનલી અમે લોકો અત્યારે જઈ રહ્યા છે આ ભાઈ અમારું લોહી પી ગયું છે સ્કૂલ જવા માટે સ્કૂલ પાડી રહ્યો છે એટલે એટલે આજ મળી આવીએ અને મેડમ આ પાડે તો મૂકી જ દઈએ. બેસી જાય ને તો અમે ઘેર આવતા રહીશું હાથ લેવા તો પછી આવી જઈશું હો એવું પડવાનું રોવા પણ નહીં. ચલો તારે હા ચલો આ તું કરીને આવે બેટા સ્કૂલમાં જતો તું કરીને આવે બેટા છે સ્કૂલ એને સ્કૂલ છે ગમી કે ના ગમી તને ગમી બે નાગોને જોતો મેડમ ના જોતો કાલ જવાનું છે કાલ સ્કૂલ જવાનું? એ તો પછી પપ્પા ને મમ્મી છે ને ત્યાં તને મૂકીને પછી આવતા રહે છે પછી તારે સ્કૂલ છૂટશે ને એ વખત લેવા આવશે ઓકે? જેમ અત્યારે રુદ્રાક્ષ માઈક આવ્યા જાય છે ને પપ્પા મૂકીને આવે પછી લેવા જાય છે ને એવી રીતે રહેવાનું ભાઈ. ઓકે? અમે તને મૂકીને ઘરે આવતા રહીશું. પછી રોવું નવા નવા ભાઈબંધો બનાવજો કે આજ બનાવ્યા હતા ને તે હાય કહેતા હતા ને બધા પેલી રડતી હતી જેન્સી રડતી હતી ખબર છે છોકરી હતી તો કરે શું થયું શું થયું શું છે એ મને કહે છે ખોલવાનું શું કરે છે ખુલી ગયું હવે માતુશ્રી શું કરી રહ્યા છે મમ્મી બસ ક્યાં જવું નહીં તારા મમ્મી ભાઈ કે કંટાળી છે કે હું મારા ઘરમાં રહેવું નહીં બે વહુ મને હેરાન કરી રહી છે એટલે કે હું આવો જતી જ રહું એટલે જો આ બધું પેક કરે છે પણ તું જોજે આ નવી ચાદર ડબલ બેડની ચાદરની જશે હું કઈ ગાડી તો કોકને બોલો આમ કહીને આમ ગાડી છે આમ આવીને કાઢી જો આ કશું એટલે વારેલું દેખાય છે બધું ચાદર બાદર બધું રમણ ફમણ જો આ કચોલી પણ તમારા ઘરમાં છોકરો કેટલો મમ્મી હા હું જ કહું એ છોકરો કેટલો તમારા ઘરમાં પોચ હા બરાબર 5 બરાબર એટલે છોકરો જ મૂકે એ રીતના હું તો કહું હું પોતે જ મૂકું છું આજે ચાદર ત્યાં આ કાઢીને આવી રહી એ મેં જ નાખેલી છે એ રીતે ઇસ્ત્રી કરવા લીધી હતી મળીને પછી ઉતાવળે એટલે મળીને પછી ઇસ્ત્રી કરીને ડૂચો વાળીને અંદર મૂકી દીધી શું કરવાનું કે ઇસ્ત્રી માટે આપેલી લીલી ચટણી છે ને એ ના મળે એટલે પછી ચાદર કાઢી હતી મેં આ બધા આમાં નીચે જતું રહે પછી અત્યારે અહીંયાથી હું ખજાનો કાઢે છે તો વા ખજાનો કાઢું છું તો ભાઈ જો આ પાંદો કષ્ટ પડ્યું હા આ પાંદો કશું ખજાનો નહીં મેં તો ઓહો, ખજાનો રાખી દે રૂપિયા નીકળશે આ ઘણો એવું હોય કે ડોશીમાં મળી જાય ને એટલે કે આ ડોશીમાં કોઈ મૂકેલું છે પણ તારે એટલી શાંતિ ને તારે તો એવું સજ નહીં તારે શાંતિ ને એવી કે ભાઈ છોકરોનો ચિંતા જ ના રહે હા જો એક ફાયદો એટલો કે છોકરા અંદર ઝઘડશી નહીં કે હું અંદર ઝઘડશી નહીં કે મારા હાહુના પાટલા હું લઉં મારા હાહુનો પેલો દાગીનો હું લઉં હાર હું લઉં ને એવું એટલે ભાઈ મમ્મીના દાગીના છે નહીં એટલે ભાઈઓ ઝઘડવાના નહીં દાગીના સીતાને ભાઈઓ બાક્ષી અને બહુ હું માગશે અને જમીને હોય તો વેચવાની રહે વેચવાની થાય ને જમીને નહીં આ કે મને ટેબુ આલ્યું પેલું કે મને નેચારું આલ્યું ના આ મને તો પાકતું નહીં મારતું મારે તો પાણી નહીં આવતું ના એ તો બધી જફા જઈ ત્યાં એટલે એવું બધું સજ નહીં આપણે તો ખાલી બે હાથમાં બે બંગડીઓ છે ને પેલી માળા છે નોની એ વેચી દીધી છે અત્યારથી હવે તે તો વેચી દીધી છે અમે એટલે અમારે મારા વેચી દીધી છે એટલે અમારા ભાગમાં તો છે જ નહીં ભાઈએ ડીલ કરી છે એક બંગડી મારી ની એક બંગડી ખાલી આની અને કંઠી એ રુદ્રાક્ષ ની એટલે ભાઈ જો ચા ત્રણ ના, જીવે જો મરી જાય મરી જવું તો જાળવાની ત્યાં સુધી નહીં હાલવાની નકર જીવે ને અને કશું ને ભૂલી જાવ બધું. ના જીવે ને તો હું મારી રીતે તો કરી આલી મારી રીતે મારે ગમે તે હું કરી આલું વેચી કરી આલું કે ગમે તે કરી અને આલું આનું? હા એ તો કોઈ જોતું નહીં તાર કોઈ જોતું નહીં ને રમકડા જો ઘાસ તાર કોઈ જોતું નહીં ને અય, હે વિચારે છે તું મારો તોડે ભૈયા હવે તું શું હોજ કરવાની હતી એ જો પૂછજો અરે આ સાચી વાત છે જો અમાર તો આવી ગયું એમ જો આટલી વાર હું વાત કરું મેં તો બપોરે દિવસે જ કામ ના થાય ત્યાં પણ બપોરે જોયા જો આમાં જો આમ હું વાત કરું મેં કીધું
બધું ફેદે જુદું છે ને તે આખું ગોઠવી અને આખું મૂકું તો અને બોલ મારે એક ગોદરી ફાટી જશે ને તે રજાઈ છે તે રજાઈ ફાટી જશે તે કીધું એનો ચાદરનો કવર કરીને લગાવી દઉં તે હું ચાદર કાઢ આ ચાદર કાઢવા માટે મેં ફેદી બધું બોલે ને જતો રહે પેલી બાજુ હમણાં બાવી ફરશે બાવી ફરજે જો આ બે ગયો જો આ જો તો આમાં છોકરો પહેરી ગયો અને જો આ ચાદરની દશા જેવી થઈ છે જો આ નવી ચાદર કે અને બાપડા છેલ્લાની પડી હતી કશી વેલ્યુ જ નહીં આ ચાદરની હા પાછળ વેલી પપ્પા આ હમણાં નવી લાવી એરી છો આ હમણાં ગમતી હતી દિવાલ વાળી બોલ્યા દિવાળીમાં લાયા હતા બિચારી તો અમે અત્યારે બેઠા છે ચા પીવા માટે ચા બનાવી કોને આ અમારા ફાયર બ્રિગેડ છે અમને ચા અમારે બનાવી છે અમારે તો બહુ બધા ફાયર બ્રિગેડ છે પણ અમારા બ્લોકના ખાસ ફાયર બ્રિગેડ છે અમારા નજીકના અને એમને ચા મૂકી દીધી મને કે આવો મારા હાથની ચા પીવા માટે એટલે અમે ચા પીવા માટે આવ્યા છે જો એને અને અમારે પેલી ગોપી રહે ને એના ફાયર બ્રિગેડ એમના બાજુમાં બેઠા છે બે સેમ બોડી બિલ્ડર જ છે બે હરખા છે અને અમે બે હરખા છીએ ખાલી આ સાહેબના ચશ્મા છે ને મારા ચશ્મા નથી બસ એટલો ડિફરન્સ છે પણ આવી જશે કદાચ 2 વર્ષમાં શું કહેવું 2 વર્ષમાં આવી જવા મને લાગે છે આના તો આવી જશે ચશ્મા આવશે પોસાશે આવા નવા પ્રગતિ કરતા રહો હા એ વાત સાચી છે તો ચલો ભાઈ ઠંડી થઈ જાય પહેલાં પી લઈએ 12:30 વાગે આ બધા જો આ પકડાઈ ગયા ટીવી જોઈ છે આ મમ્મી ટીવી માટલી ભરાય છે એટલે જ ચલો ઓકે ડન ચલ તું બચી ગઈ માટલું ભરાય માટલો જગ્યાએ થરો ઊંઘે એટલે માટલો ઊંઘાય ના ઊંઘણ નહીં લે ભાઈ તારા આ તો હોઈ જાય પેલી બાજુ કે તો બાજુ હોઈ જાય બાજુ સીધો ઊંઘો તો ઊંઘાય પેલી બાજુ તો રુદ્રાક્ષ જોડે કે તો આ બાજુ ઊંઘી જાય નીચે ઊંઘી જવાય ત્યાં જાય છે કે નીચે ઊંઘસ બાજુડે ઓકે ચલ ગુડ નાઇટ જેમ બે જય શ્રી રામ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય શ્રી રામ બાય ટાટા